આવા નટવર સ્વરૂપ શ્રી કૃષ્ણ જે સંપૂર્ણ મધુરતાના અધિપતિનું સર્વકાય મધુર છે, શ્રી રાધાજીના સ્વામીનું સઘળું મધુર છે, તેમને હું સ્મરણ કરું છું. મહાપ્રભુજીના સેવક રામાનંદ પંડિત 84 વૈષ્ણવ વાર્તા 49 થાનેશ્વરના રહેવાસી. રામાનંદ પંડિત નિકુંજમાં તમચર એટલે કુકડો. એક સમયે શ્રી યુગલ સ્વરૂપ નિકુંજમાં પોઢી રહ્યા હતા ત્યારે સમય પહેલા તમચર બોલી ઉઠે. કુકડો ને કૂકું કરે એટલે અવાજ આવે એટલે બધા ઉઠી જાય. તો આણે સવાર પડી એ પહેલા જ બોલી ગયો. ઠાકોરજીએ જાણ્યું સવાર થઈ, તેથી સૈયાતજી ઉઠ્યા ત્યારે લલિતા સખી વગેરે કહ્યું, હજી તો રાત ઘણી છે. શ્રી સ્વામીજીએ ક્રોધ કરી, આવા પક્ષીનું અહીંયા શું કામ છે? જેણે સમય વિના મનમાં ખેદ કરાવ્યો તેનો જન્મ લૌકિક સંસારમાં થાય. આ તમચર અનેક જન્મ લીધા પછી થાનેશ્વરમાં જન્મ્યા. સમય પહેલાં બોલવાના અપરાધથી ભૂતલ પર આવવું પડ્યું. શ્રી આચાર્યજી થાનેશ્વર પધાર્યા. રામાનંદ ચર્ચા કરાયા, પણ આચાર્યજી આગળ વાણી બંધ થઈ ગઈ. ઘેર આવી સરસ્વતીજીનું પૂજન કર્યું. સરસ્વતી પ્રસન્ન થયા. અહંકારમાં તેમને કોઈ જીતે નહીં તેવું માગ્યું. ફરી આચાર્યજી પાસે વાદ કરવા આવ્યા. વાણી બંધ થઈ ગઈ ત્યારે આચાર્યજી કહ્યું, તો સરસ્વતીને પ્રસન્ન કરી વાદ કરવા આવ્યો. ઘેર આવી ફરી સરસ્વતીની આરાધના કરી. સરસ્વતીએ કહ્યું, તે પંડિતોને જીતવાનું વરદાન માગ્યું હતું. શ્રી આચાર્યજી તો સાક્ષાત કૃષ્ણચંદ્ર છે. તારું ભલું એવું જ એમાં છે કે તું એને શરણે જા. શ્રી આચાર્યજી પાસે આવી ક્ષમા માગી, સેવા કરવા વિનંતી કરી. સ્ત્રીને પણ નામ નિવેદન કરાવ્યું. ભગવત સ્વરૂપ પધરાવી આપવા કહેતા, તારાથી સેવા બનવી કઠિન છે. જો જેને નથી થઈ એવું એને વલ્લભ ઓળખી જાય છે. સેવાની ના પડી તેમાં કંઈક કારણ હશે, નહીં તો શ્રી મહાપ્રભુજી સેવાની ના પાડી શકે ખરા? તમચર કોઈ દિવસ સેવા કરે ખરો? આ કુકડો હતા ને, બોલ બોલ જ કરે એટલે સેવાની ના પાડી. કે કુકડો એટલે તમચર કોઈ દી સેવા કરે ખરા? પૃથ્વી પરિક્રમા કરી. શ્રી મહાપ્રભુજી રામાનંદ પંડિતને ઘેર પધાર્યા. બધા પોઢી ગયા એટલે રામાનંદે સ્ત્રીને કહ્યું, ગોબર ઉઠાવી લે, નહીં તો વૈષ્ણવ લઈ જશે. તે વલ્લભ પ્રભુએ સાંભળ્યું એટલે બધા વૈષ્ણવ લઈને ત્યાંથી ચાલી ગયા. એટલે હાથની અંજલિમાં જળ લઈ શ્રી રામાનંદ પંડિતનો ત્યાગ કર્યો અને ગામ છોડી પધારી ગયા. થાનેશ્વરના વૈષ્ણવોએ ઘણી વિનંતી કરી પણ માન્યા નહીં. બોલો વલ્લભ દયારામભાઈના ચંદ્રાવલા. કાલે આપણે 63માં ચંદ્રાવલાને વિરામ આપ્યું હતું, આજે 64માં. અન્યાશ્રય અસમર્પિત આ બે મોટા દુસ્તર રોગ. સર્વ વસ્તુ શ્રીનાથને સમર્પીને ઉચ્છિષ કરવો ભોગ. ભોગ કરવો હરિભક્તના સંગે, એક જ શ્રી કૃષ્ણ સેવા સંગે. દ્રઢ આશ્રય ગુરુદેવનો કરવો, ગોવત્સ પદવત ભવદથી તરવો, સેવો શ્રી કૃષ્ણ. શબ્દાર્થ: દુષ્ટ સંગ એટલે દુષ્ટનો સંગ, દુસ્તર એટલે દુસ્સાધ્ય, મુશ્કેલીથી મટે તેવો, ઉચ્છિષ એટલે પ્રસાદી, રંગે એટલે રસરીતથી આનંદપૂર્વક, ગોવત્સ એટલે ગાયનું વાછરું, પદવત પગની ખરી જેવડો, ભવ એટલે સંસાર અને ઉદધિ એટલે સમુદ્ર. વિવેચન: પુષ્ટિ ભક્તોના કર્તવ્યનો વિષય આગળ ચલાવતા કવિશ્રી કહે છે, જેમ શરીર તંદુરસ્ત હોય તો જ બધું સુખ માણી શકાય. કેરીનો રસ બહુ ભાવે પણ ડાયાબિટીસ હોય તો
ઘરના એમ કે એક ચમચી ચાખજો, નહીં તો પાછી ઉપાધિ થશે. શરીર તંદુરસ્ત ના હોય, મને પગ દુખે ત્યારે ક્યાંય આવવાનું કોઈ કહેતા તો મને ગમતું હતું. શરીર તંદુરસ્ત હોય તો બધો આનંદ આવે. તેમ પુષ્ટિ ભક્તિમાં 2 રોગનું દ્રષ્ટાંત દીધું છે. ભક્તિમાં આડા આવતા 2 ભયંકર રોગથી બચવું. કયું? અન્યાશ્રય અને અસમર્પિત. શ્રી મહાપ્રભુજી સિદ્ધાંત રહસ્યના નામના ગ્રંથમાં શ્લોક 4માં આજ્ઞા કરે છે, અસમર્પિત વસ્તુ નામ તસ્માત વર્જનમાં ચરેત. તાત્પર્ય, પ્રભુને સમર્પણ કરીને જ, એટલે કે ભોગ ધરીને પ્રસાદમાં નિર્વાહ કરો, જેથી એક રોગથી બચી શકાય. આ એક રોગથી થતા અનેક દૂષણોથી બચી શકવાનો સરળ માર્ગ છે. બ્રહ્મ સંબંધ લેવાથી 5 પ્રકારના દોષોની નિવૃત્તિ થાય છે, પરંતુ આગળ બીજા નવા ઉત્પન્ન ન થાય તે માટે ભોગ ધરીને પ્રસાદ ગ્રહણ કરવો. અથર્વવેદમાં કહ્યું છે, સર્વદેવા સર્વે પ્રેતુ સર્વે મનુષ્ય વિષ્ણુનાસિતમ સ્તુતિ. અર્થ, બ્રહ્મ સમર્પિત વસ્તુનું જ વિદ્વાનોએ ગ્રહણ કરવું. તેમાં સર્વદેવો, પિતૃઓ તથા મનુષ્યોએ ભગવત પ્રસાદી જ લેવાનું ઉત્તમ બતાવ્યું છે. તેમજ પદ્મ પુરાણ પ્રમાણે અનિવેદ્યો ભુક્તમ હરયે પરમાત્મને યતંતિ પિતરસ્તસ્ય નરકે શાશ્વતી સમા. અર્થ, મહાપ્રસાદ છોડીને જેઓ અસમર્પિત ખાય છે તે મહાન બાધક છે. તેના પિતૃપિતામાં વર્ષો સુધી નરકમાં નિવાસ કરે છે. આમ લખ્યું છે. શ્રી હરિરાયજી શિક્ષાપત્રમાં આજ્ઞા કરે છે કે જે કોઈ ભોગ્ય વસ્તુ તે સર્વ વસ્તુ ભગવાનને ભોગ ધરીને પ્રસાદી રૂપમાં ગ્રહણ કરવી. પ્રભુ ઉત્તમ વસ્તુના ભોગતા છે. જો મર્યાદામાં છે ને, ક્યાંય જાય ને એવું લાવવા, એ કહેવાય પૂજાની સોપારી આપજો ને, એટલે આવડી હોય એ રૂપિયાની આવે, અને આપણે ખાવાની હોય ને એ 10 રૂપિયાની આવે. આપણામાં ઉત્તમ વસ્તુના ભોગતા પ્રભુ છે. આજે ઉત્તમ કેરી ઠાકોરજીને ધરાય, અને માનો કે આપણે પછી તેવડ નથી તો આપણે પછી સસ્તી લઈએ તો હાલે, એ ઓલો પ્રસાદી આમાં પધરાવી દેવો, પણ પ્રભુને તો ઉત્તમ જ ધરાવવું. પ્રભુ ઉત્તમ વસ્તુના ભોગતા છે. તેથી સર્વ કાંઈ પોતાની સ્થિતિ મુજબ ઉત્તમ સામગ્રી બનાવી પ્રભુને અંગીકાર કરાવે. વૈષ્ણવની સાથે મા પ્રસાદ લેવો, અન્ન પ્રસાદી લેવું ને, જેથી દોષોથી બચી શકાય અને દિનોદિન ભગવત સેવામાં ભાવની વૃદ્ધિ થાય. હવે જોઈએ દ્રઢ આશ્રય. બોલો વલ્લભાધીશ. શ્રી વલ્લભાધીશ. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, આને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. બ્રાહ્મણે ક્ષત્ર બંધુ હિ દ્વારપાલો નિરૂપિત સકથમ તદગૃહે વિકાસ સભાંડમ ભોક્ત વૃત્તિ. અર્થ, બ્રાહ્મણોએ જ ક્ષત્રિયોને દ્વારપાલ તરીકે રાખ્યા છે. દરવાજાની ચોકી કરનાર એમના ઘરમાં દાખલ થઈ એમના જ વાસણમાં રાખેલું ખાવા યોગ્ય કેમ થાય? સુબોધિની. આ શ્લોકથી રાજાએ સ્વામીનો દ્રોહ કર્યો છે. બ્રાહ્મણોનો દ્રોહ કરાય નહીં એ વાત દ્રઢ કરે છે. હી પદમુખી, રાજાએ 4 દ્રોહ કરેલા છે તે જણા. શરીર વગેરે બાહ્ય પદાર્થ જ દરવાજા છે, અને એનું રક્ષણ કરવાનું રાજાઓનું ઉત્તરદાયિત્વ ભૃગુ ઋષિએ નિરૂપિત કર્યું છે. એટલે એમના દ્વારા જ
નિરૂપિત રાજાઓ એમના જ ઘરમાં સભા મંડપ ભોજન પકાવવાના વાસણોમાં રહેલું અન્ન દ્વાસ્ય દ્વારનું પાલન કરનાર ખાવા યોગ્ય છે. રાજા બ્રાહ્મણને આજ્ઞા કરવાને યોગ્ય નથી. પેલા રાજા રજવાડા હતા ને તો એમના ગુરુનું આસન ઊંચું રહેતું, એટલું ગુરુને માન આપતા. અને ગુરુ પણ ધ્યાન રાખતા કે રાજમાં રાજા ધર્મ પ્રમાણે રાજ કરે છે ને, અધર્મનું આચરણ તો નથી કરતા ને. રાજા બ્રાહ્મણને આજ્ઞા કરવાને યોગ્ય નથી, કારણ કે તેમની કૃપાથી જ રાજ ભોગવે છે. કશ્યપ વગેરેએ બ્રાહ્મણોને રાજ્ય આપેલ હોવા છતાંય તેઓએ તે ક્ષત્રિયોને સોંપ્યું. તેથી બ્રાહ્મણોની કૃપાથી ક્ષત્રિયો રાજ કરે છે. મૂળ કોણ છે? બ્રાહ્મણો. આ બધું પહેલાંની વાત છે, જ્યારે વર્ણાશ્રમ ધર્મ હતો ત્યારે. અત્યારે તો હવે બધું જ બધા જો બ્રાહ્મણો હવે ઉપદેશ આપવાને બદલે નોકરી કરે, ધંધોય કરે. ખેડૂતો ખેતી કરવાના બદલે અત્યારે ડૉક્ટર બને, વકીલ બને, એન્જિનિયર બને. આ વાત જ્યારે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર એ 4 વર્ણાશ્રમ ધર્મ હતા ત્યારનું જ. અત્યારે તો બધા જો વાણિયા બ્રાહ્મણ હારે લગ્ન કરે ને બ્રાહ્મણ, એટલે અત્યારે વર્ણાશ્રમ ધર્મનું અનુસંધાન નથી, આ બધું પહેલાંનું છે. બ્રાહ્મણનું ઘર બ્રહ્માંડ બરાબર છે. તેમાં સર્વ પુરુષાર્થોના ઉપભોગના કારણો બ્રાહ્મણો છે. તેમાં વિઘ્ન કરવાને દૂર કરવા, દ્વારનું પાલન કરવાનું રાજાનું કામ છે. રાજ્ય બલિની જગ્યા એ છે. ખેડૂતની જેમ બ્રાહ્મણોને પણ કર આપનારોમાં રાજા મૂકે છે. સમાધિમાં રહેલા ઋષિઓ અપરાધ કર્યો તે ઘરમાં ઘૂસી વાસણમાં રાખેલું ખાવા બરાબર છે. ઘરમાં આવીને કોઈ ખાઈ જાય એ કાંઈ રીત છે? તો જે ઋષિનું અપમાન કર્યું એ આ પરીક્ષિતે મોટી ભૂલ કરી છે. 3જા શ્લોકના અપરાધીને દંડ કરવાના પોતાના સામર્થ્યનું નિરૂપણ કરે. કૃષ્ણે ગતે ભગવતી શાસ્ત્રયોત્પથાગામિનામ તદ્ભિન્ન સેતુનાહમ સાસ્મી પશ્યત મે બલમ. અર્થ: ભગવાન કૃષ્ણ સ્વધામ પધારી ગયા પછી અવળે રસ્તે ચાલનાર રાજાને નિયંત્રણમાં રાખનાર કોઈ રહ્યું નહીં. વડીલો યાત્રા જાય ને એટલે છોકરાઓ બોલે, ગુરુ ગયા ગોકળ ને પાછળ થઈ મોકળ. તેથી મર્યાદાનો ભંગ કરનાર રાજાને હું સજા કરું છું. મારું સામર્થ્ય જુઓ. સુબોધની સદાનંદ સ્વરૂપ ભગવાન જ પોતાના અનુભવ કરાવવા માટે જ બ્રાહ્મણોને રાખીને સ્વધામ પધારેલા છે. ભગવાન પોતાના આનંદના અનુભવ માટે જ બ્રાહ્મણોના વિરોધીઓ પર શાસન કરતા અથવા એમને સજા કરતા. પણ હવે ભગવાન સ્વધામ પધાર્યા છે એટલે બ્રાહ્મણોનો વિરોધી ક્ષત્રિયો પર શાસન કરવાનું કે સજા કરવાનું કર્તવ્ય બ્રાહ્મણોનું જ છે. ભગવાને શાસક અને શાસિત એવા 2 વર્ગ રાખેલા છે. એટલે હવે બંને કાર્ય મર્યાદાનું રક્ષણ કરવાનું અને એનો ભંગ કરનારને સજા કરવાનું અમારે જ કરવાનું છે. એટલે શૃંગી ઋષિએ શ્રાપ આપ્યો. પ્રભુ પધારી ગયા, નહીં તો બધો ન્યાય કરે. એટલે કે છે હવે અમારે જ કરવું પડે બ્રાહ્મણોએ. મૂળ રાજા કોણ છે? બ્રાહ્મણો જ. એમણે પોતાને જપ તપ બધું કરવા માટે રાજ કોને સોંપ્યું? ક્ષત્રિયોને. તો ક્ષત્રિયો આવીને અમને આવું હેરાન કરી જાય તો પછી અમે શાપ આપીએ જ ને. તેથી કહે છે ભિન્ન સેતુ ન સાસમી.
ભિન્ના સેતુ મર્યાદાએ, જેમણે મર્યાદાનો ભંગ કર્યો છે તેમને સજા કરીશ. આથી સજા કરવામાં સ્વાર્થનો ત્યાગ કરેલો છે. અગાઉ કોઈ વાર આવી રીતે મર્યાદાનો ભંગ થયાનું સાંભળ્યું નથી. કોઈ આવું ઋષિને હેરાન કર્યા હોય એવું સાંભળ્યું નથી. માટે અધ્યા, અને પાછું આ તો પાંડુ પુત્ર પ્રપૌત્ર, એણે આવી ભૂલ કરી. અધ્યેવ જાત મધ્યેવ દંડનમ કર્તવ્ય, આજે જ મર્યાદાનો ભંગ થયો છે માટે આજે જ સજા કરવી જોઈએ એવો અર્થ છે. અને એવી સજા કરવાનું પોતાનું સામર્થ્ય તે પોતાના સાથેના બાળકોને બતાવતા કહે છે. પશ્યત મેં બલમ, મારું સામર્થ્ય જુઓ. કોણ કે શૃંગી ઋષિ પોતામાં પ્રગટ થયેલું બ્રહ્મ તેજ પોતે જુએ છે અને પોતાના મિત્રોને પણ બતાવે છે. આ પ્રમાણે નિશ્ચય કરી રાજા પરીક્ષિતને શાપ આપે છે. બોલો વલ્લભાતી અને મારા ગુરુદેવ चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सूरभी कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिच्छू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चतुर्बुद्ध दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢ ચરણ કેરો ભરોસો, દ્રઢઈન ચરણ કેરો. વલ્લભનક ચંદ્ર છટાવીન સબ જુગ માય અંધેરો ભરોસો, દ્રઢઈન ચરણ કેરો. साधन और कली में चासोय निवेरो. सूर का कहे द्विविध आंधरो, बिना मोल को चेरो भरोसो, દ્રઢઈન ચરણ દ્રઢઈન ચરણ દ્રઢઈન ચરણ કે. શ્રી વલ્લભાધીશ કી. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી જય. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.